કે નહીં રૂકમણી, નહીં રાધા કે નહીં રૂકમણી, મારે તો તારી મીરા થવું છે. નહીં મોરપંખ કે નહીં મુકુટ, નહીં મોરપંખ કે નહીં મુકુટ, મારે તો તારી વાસળી થવું છે. કાન્હા મારે તારું થવું છે. ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, માટલામાં પડેલું તારું એ માખણ થવું છે. કાન્હા મારે તારું થવું છે. સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, યમુના કિનારે ઉભેલું એ કદંબનું વૃક્ષ થવું છે. કાન્હા મારે તારું થવું છે. નાનપણમાં ગોપ બાળો સાથે વધ્યા હતા જેના વાદ, નાનપણની તારી લખોટી થવું છે. કાન્હા મારે તારું થવું છે. કાન્હા મારે તો બસ તારું જ થવું છે. મારે બસ તારું જ થવું છે. નમસ્કાર બંધુઓ, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ નિહાળો છો આપના વહાલા ઠાકરને જીટીપીએલ ભક્તિના માધ્યમથી. તમે નખરાડા હું રાધા ભોળી શયર મને મેળા
દેશે સૈયર મને મેણા દેશે રાધા કોણે રોડી રે એ કાનુડા અરે હો કાનુડા અરે એ કાનુડા તું છે કાળું રાધા કોની કણ એ કાનુડા તું છે કાળું રાધા કોની वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी जी की जय। આજે શ્રી મહાપ્રભુજી બેઠક નરોડામાં શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી વિઠ્ઠલ પ્રભુ મોતીના હિંડોળામાં બિરાજમાન થઈ અને સૌ વૈષ્ણવોને સુખદ દર્શન આપી રહ્યા છે। આજે મોતીના હિંડોળા ઠાકોરજીએ ઉપરના પણ મોતીના ધર્યા છે અને ધોતી પણ મોતીની ધરેલી છે। તકિયા પણ એટલે સાજ આખો સમજીએ તો સંપૂર્ણ સાજ આજે મોતીના હિંડોળાથી મોતીના ભરેલો સાજ છે। મોતી એ બહેનો ઘરે બેસી અને ખૂબ આનંદથી ઠાકોરજીનું નામ લેતા લેતા ભરે અને એવું વિચારે કે શ્રાવણ માસ આવશે ત્યારે ઠાકોરજીને હિંડોળે ઝુલાવશું, એ બહુ મોટી વાત છે। વૈષ્ણવ ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને ખૂબ લાભ લે છે। અલગ અલગ હિંડોળા અલગ અલગના થાય છે, શાકપાન મેવાના બધા અલગ અલગ હિંડોળા થાય છે। અસ્તુ। દુઃખ અને વેદનાઓના કાંટા જ્યારે પગમાં વાગે છે ને, દુઃખ અને વેદનાઓના કાંટા જ્યારે પગમાં વાગે છે અને તો પણ તમે હસતા મુખે એને સ્વીકાર કરીને ચાલતા જાઓ છો, આગળ વધો છો, ત્યારે સમજી લેજો કે કૃષ્ણને પણ કૃષ્ણ થવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે। કૃષ્ણ થવું પણ સહેલું નથી। કૃષ્ણ થવું એટલે પણ સહેલું નથી કે ભગવાન હોવા છતાં પણ માતા પિતાના પ્રેમ માટે જે આતુર રહ્યા છે, ભગવાન હોવા છતાં પણ વહાલી રાધિકાને છોડીને રૂકમણી સાથે લગ્ન કર્યા છે, ભગવાન હોવા છતાં પણ એમનામાં સામર્થ્ય હતું કે મહાભારતનું એ ભીષણ યુદ્ધ 1 સેકન્ડમાં જ ખતમ કરી નાખે, પણ નહીં, એમને ના કર્યું। કારણ શું? એમને શીખવાડવાનું હતું બધાને શું કરવું અને શું ના કરવું, આખા વિશ્વને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાનું હતું। કૃષ્ણ થવું સહેલું નથી। બંધુઓ, આપ સૌ આવી જ રીતના આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી નિહાળતા રહેજો। હાલ રજા આપશો। જય શ્રી કૃષ્ણ।